મિત્રો મજામાં કારણ કે આપણે જોતા હોઈએ મજામાં જ હોય. તો આજે આપણે જવાનું છે બગદાણા. હાલો તો આપણે જવાનું છે હાલીને બગદાણા. ચલો આપણે જઈ જય બજરંગદાસ બાપાની ઈચ્છા પહોંચી જઈ ધીમે ધીમે. બોલો બજરંગદાસ બાપાની જય. આપણે હાઈવે સડી ગયા છીએ હવે જોઈ રહ્યા જવું ને બગદાણા. હાલો એક જઈ થઈ જાય. હાલો થઈ જાય. હાલો થઈ જાય. બોલો બજરંગદાસ બાપાની જય. ચાલો આપણે નીકળી ગયા છીએ. હાઈવે નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે બાપાના દર્શન કરવા. હાલી આજે અમને સપોર્ટ કરવા માટે ખાલી કોમેન્ટમાં લખજો જય બજરંગદાસ જય બાપા. બજરંગદાસ બાપા. ચલો તો અમે પહોંચી ગયા છીએ હવે સુડી. અંદાજમાં કેટલા ચાલી જાય છે? 5-6 કિલોમીટર અંદાજ હાલી ગયા છે આપણે. 5 કિલોમીટર. હા તો આપણે હવે સુડી પહોંચી ગયા છીએ. તમે રહ્યા છીએ બે ભાઈ મસ્તી કરતા કરતા જઈએ છીએ. ફૂલ મોજમાં હો ફૂલ. સુડી છે ગામ આ. ધીમે ધીમે હાલ્યા જઈએ. હવે જઈએ બાપાની ઈચ્છા બધી જઈએ. હા તો એક જય થઈ જાય. હાલો સોડી ગામમાં એક જય થઈ જાય. બરાબર. બોલો બજરંગદાસ બાપાની જય. આવો ને આવો સપોર્ટ કરતા રહેજો. અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં. ભૂલતા નહીં. જો ફૂલ. હા ફૂલ મોજ હો, ફૂલ. હા સુડી ગામની બહાર નીકળી ગયા છીએ. નીકળી ગયા છે સોડી ગામની બહાર. ફૂલ મોજમાં બે ભાઈ આયલા છે છે નહીં. વાડી એક નંબર છે જો આંબાની. આંબા કે પાણી પી લઈ. હા પી નાખી. બોલો બાપા સીતારામ. બોલો બાપા સીતારામ. પછી પાછા નીકળી આપણે. ફૂલ મોજ. પાણી પી લીધું ને. હા હાલો હવે આપણે પાછા નીકળીએ. ગયા હતા તો થોડુંક ધ્યાન રાખવું પડે એમ છે કારણ કે સિંહનું રહેણાંક છે એમ તો પછી કારણ કે મોટા દીપડા તો અમને આ મળી જ જશે. જોઈએ લ્યો મોટા દીપડા છે જ તે આયા. નામ શું છે કોમેન્ટ કરી નાખજો. અમારે 2-3 આયા છે. જો ભાગ્યા. અમારે તો આને નીલગાય કહે છે. તમારે ના શું કહે છે કમેન્ટ કરજો. હા અમારે નીલગાય ક્યાં છે. જો કે આ થોડીક હાલવામાં ઉતાળ રાખવી પડશે. જંગલ વિસ્તારમાં આવે કે જંગલ વિસ્તાર સમઢિયાળામાં એન્ટ્રી કરી નાખી છે હવે. સુડીથી સીધા સમઢિયાળા. તો હવે સમઢિયાળામાં એક જઈ થઈ જાય. થઈ જાય. હાલો થઈ જાય. બોલો બજરંગદાસ બાપાની જય. આપણે સમજવામાં જો જય બોલાવી દીધી છે અને હવે આપણે હળુ હળુ પગ
બાપાના ધામ તરફ પાછા રવાના થઈ. હા. બાપા સીતારામ કહી. દાદા બાપા સીતારામ દાદા. હવે આપણે દાદા મળ્યા હતા રસ્તામાં, દાદાને બાપા સીતારામ કીધા છે. હવે આપણે આગળ જઈએ. કે અમે સમડિયા વટી ગયા છીએ, તો હવે સમડિયાળા પછી આવશે નેસ્યા થઈને ટીમાણા થઈને બગદાણા તરફ નીકળી જવાનું છે. જઈએ બધા મસ્તી કરતા કરતા એ બે ભાઈ મળી ગયા આપણને બધા બાપાની પાણી લઈ લઈ બાપાનો પાણી પી લીધું છે, તો બાપાની મઢીથી આપણે હાલો બાપા ચા પાણી પી નાખીએ બાપાના લઈ લીધું બાપાનો પ્રસાદ. નીકળી ગયા છે બાપાની મઢી બાજુ, તો આપણે સીધું આવશે નેસ્યા. બાપાની વરસાદમાં ના નહીં પડવાનું. આપણે નીકળીએ ધીમે ધીમે પાછું. मौसम तो ऐसा लग रहा है जैसे गार्डन કેમ ભાઈ રોહિતભાઈ મોજમાં ભાઈ ફૂલ મોજમાં હો, ફૂલ. મોજમાં જ રહેવાનું છો ભાઈ. હા. ચાલો તો હવે પાછા આપણે હાલો નીકળીએ. મોજે મસ્ત રામ હો. બોલો બજરંગદાસ બાપાની જય. જય. જય બોલતા બોલતા આપણે નીકળી જઈએ પાછા બાપાના ધામ પર. નેવડમાં એન્ટ્રી કરી નાખી છે. શું કેવું તમારું? અરે ફૂલ જોશમાં નેવડ એન્ટ્રી કરી હો. ઓહ નેવડમાં એન્ટ્રી કરીએ. જો નેવડનો નજારો. ફૂલ જોશો. ફૂલ જોશ અને બોલો બજરંગદાસ બાપાની જય. ફૂલ જોશમાં જઈ થઈ ગઈ છે અને હવે આપણે નેવડમાં એન્ટ્રી કરી દીધી છે. કરી દીધી છે પૂરેપૂરી. રિક્ષામાંથી પૂરેપૂરી એન્ટ્રી કરી દીધી છે. બાપા સીતારામ મોટ ભાઈ. તો આપણને એક એકાવાળા ભાઈ મળ્યા હતા, એને બાપા સીતારામ કહી દીધા છે. તો એકવાર તમે બોલી જાઓ. બોલો બજરંગદાસ બાપાની જય. જય. હવે આપણા બાપાની જય બોલીને આગળ નીકળ્યા છીએ. તો અમે બગદાણા જવામાં બે ત્રણ ભાઈબંધો મળી ગયા છે આપણને, એ પણ જાય છે બગદાણા. તો એકવાર જય બજરંગદાસ બાપાની થઈ જાય. બોલો બજરંગદાસ બાપાની જય. બોલો ફૂલ મોજમાં હો. ફૂલ મોજમાં હો. જવાનું છે બજરંગદાસ બાપાના દર્શન કરવા. બે ત્રણ ભાઈબંધો રસ્તામાં મળી ગયા છે ભાઈ. સારું ભાઈ. સારું ભાઈ. ફૂલ મોજમાં. ફૂલ મોજમાં અમે બધા ભાઈઓ જઈએ છીએ હવે. ચાલો. ભાઈબંધ તો થોડાક રહી ગયા છે પાછળ, અમે ગયા છે આગળ. આપણે પહોંચી ગયા છે ટીમાણા, ગણેશ શાળા ટીમાણા. હા છે ટીમાણા શાળા. આગળ છે બજરંગદાસ બાપાની બાપા મોટી. સીતારામ દાદા. બાપા સીતારામ. પાણી પાણી પી લઈએ. બોલો બાપા સીતારામ.
બને પી લીધું છે તો હવે પાછા નીકળીએ ધીમે ધીમે જઈએ છીએ હવે હોટેલ પહોંચી ગયા છીએ શેત્રુંજી આ છે મારે શેત્રુંજી રસ્તો તોડી નાખ્યો બહુ પાણી ધોવામાં આવ્યું જો કે આ એક બે દિવસ પહેલા પાણી ફૂલ આવ્યું ને એના વજનથી જો આ બધું ફૂલ પાણી આવે આ બધું પાણીના કારણે છે પાણીનો ફૂલ પડાવ ફૂલ પ્રેશરના કારણે રસ્તો તોડી નાખ્યો જોઈ રહ્યા છો પહોંચી ગયા છીએ હવે ટાટા વેટ હલે છે કે તક છે અરે આપણે ફૂલ જોશમાં હજી તો હો વાંધો નહીં હો, ફૂલ હા. જોશમાં બધાને દસ બાપાની કૃપા છે આપણી બાપાની દયાથી ફૂલ જોશમાં હાલો ફૂલ જોશમાં આપણે નીકળી ગયા છીએ ક્યારે ટાટાવડ ટાટા વેટ પહોંચી ગયા છીએ થોડોક આગળ જતા બજરંગ દસ બાપાની મઢી આવે છે થોડોક વરસાદ લઈને પાછા આપણે નીકળી જઈએ હાલો તો ભાઈબંધો આપણે આવી ગયા છીએ કોંઢેલી બાપાના મઢીએ તો આપણે વરસાદ લઈ લીધો છે તો હવે આપણે રવાના થઈશું હાલો હાલો બાપા સીતારામ હાલો હાલો તો હવે આપણે જઈએ છીએ હાલો તો આપણે ફરીને બાપા સીતારામ થોડોક વરસાદ લઈ લીધો છે આપણે તો હવે આપણા પાસે ધીમે ધીમે નીકળી જઈએ નાસ્તો બાસ્તો કરી ધીમે પાછા નીકળી ગયા છીએ તમે પહોંચવામાં છીએ કાંઠાવાળા પહોંચવામાં છીએ એમ કાંઠાવાળાનું તળાવ ફૂલ જોશમાં જો કાંઠાવાળા ફૂલ જોશમાં વધવે હા થઈ જાય બાપાની જય. હાલો મિત્રો આપણે જઈ બોલાવી દીધી છે હવે આપણે આગળ વધીએ. અને અત્યારે થઈ ગયો છે સાંજનો ટાઈમ તો હવે યાત્રામાં દિવસે બતાવો તો આપણે ધીમે ધીમે નીકળીએ પાછા તમે હવે પહોંચી ગયા છીએ ઘાટરવાળા જે હાથમી ગયો છે હવે ફૂલ અંધારું થઈ ગયું છે પૂરું અંધારું થઈ ગયું છે હવે આપણે હવે આપણે ઘાટરવાળાથી બહાર નીકળવી છીએ ને હવે જઈએ છીએ બાપાના મંદિર બાજુ તો ચાલો અમારી સાથે છે જો હરેશભાઈ જો જો એ થોડા સમાવું છે એટલે કેમેરામાં આવશે નહીં એટલે અમારા બેન જ તે તમે જોઈ લો અને કોમેન્ટમાં બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં બાપા સીતારામ હાલો તો પગીને પાછા મળીએ હોય પગી ગયા છીએ હવે બગડાણા એકવાર બજરંગદાસ બાપાની જય થઈ જાય થઈ જાય બોલો બજરંગદાસ બાપાની જય હાલો આપણે હવે તમે જોઈ રહ્યો છો બાપાનો ગેટ હવે પહોંચી ગયા છીએ આપણે ભાઈઓ મળી ગયા છે હવે આપણે જવાનું છે ટોકન લેવા તો હવે ટોકન લઈ આવીએ આપણે આપણે નક્કી હાલો આ નક્કી આમ હરકું રાખ હાલો કેમ બા કેમ મરવાની હા આ રેડી છૂટે એમ મારજે બસ રેડી ભાઈ હાલો હાલો તો આપણે હાલો આપણે લઈ લીધું હાલો આપણે મિત્રો લઈ લીધું છે ટોકન આ છે અમારો બૂટ ચપ્પલ આપણે જઈશું બાપાના દર્શન કરવા હાલો બતાવો
તો આપણે પહોંચી ગયા છીએ અંદર. ચેનલ નું નામ કે હે ને માલપા. જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગડાણા ધામની અંદર. નાનો નજારો જો. હા હાલો મિત્રો આપણે જો આ બાબાનું મંદિર, આ મંદિરના દર્શન કરવા આપણે બહુ આગેથી પગપાળા હાલીને આવ્યા છીએ. જો ફૂલ મોજમાં. બોલો બજરંગદાસ બાપાની જય. હાલો આપણે જય જોરથી બોલાવી દીધી છે હવે. અહીંથી જોઈ જોઈ નીચેનો નજારો. હાલો તો આપણે હવે અહીંના પાર્ટ 1 પૂરો કરીએ છીએ અને પાર્ટ 2 અમારે આપણે દેખાડશે. બરાબર છે. પહેલો ભાગ આપણે આ પૂરો થાય છે. બાપાજી થાય. તો આપણે બીજા ભાગમાં બન્યા રહેજો. આપણે બીજો ભાગ બનાવવાનો ચાલશે. બરાબર.